સુરતના ગોળાદરામાં 9 નવેમ્બરના રોજ હોટલ નેસ્ટના 8 નંબરના રૂમમાં સુસાઇડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હોટેલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું. તેમણે રાત્રે 1 વાગે ચેક ઇન કર્યું હતું, પરંતુ જો કે ચેક આઉટ ન કરતા અને હોટેલ સંચાલકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હતા. હાલ તો આપઘાત અંગેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ મામલે ગોળાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુસાઇડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહ પાસેથી એક પેજ જપ્ત કર્યું હતું, જેના પર ડોક્ટરે પોતાની પત્ની ધારાનું ચિત્ર બનાવ્યું હતું અને તેની આગળ આઈ લવ ધારા લખ્યું હતું, જ્યારે અન્ય એક પેજ પર તેમણે માત્ર ન્યાય શબ્દ લખ્યો હતો. તેમની પત્ની ધારા એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. હાલમાં પોલીસે આપઘાત પાછળનું સાચું કારણ અને ન્યાય શબ્દનો અર્થ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે, જેથી આ તબીબે ઘરકંકાસને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસ શક્યતા વ્યક્ત કરી રહી છે. મળતી માહિતી મુજબ મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાવડા ખાતેની મહાખોડિયારનગર રેસિડેન્સીમાં 33 વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાર રહેતા હતા. ડોક્ટર ભાવેશના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા. પત્ની 1 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે. ડોક્ટર ભાવેશને કોઈ સંતાન ન હતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોલીસ દ્વારા દરવાજો ખોલવામાં આવતા જ ડોક્ટર ભાવેશ મૃત હાલતમાં મળ્યા હતા. સાથે જ ઇન્જેક્શન અને એક દવાની બોતલ પણ મળી આવી હતી, જેથી તેમણે ઇન્જેક્શનથી દવા લઈને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ડોક્ટર ભાવેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ડોક્ટરે ડાબા હાથ પર ઇન્જેક્શન મારી આપઘાત કર્યા હોવાનું જણાવ્યું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ડોક્ટર ભાવેશે એનેસ્થેસિયાનો ઓવરડોઝ ઇન્જેક્શન દ્વારા લીધો હતો. પોતાના ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને હોટલના રૂમમાં જ આપઘાત કર્યો હતો. આ ઉપરાંત પોલીસને તબીબે મળતા પહેલા લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ મામલે ગોળાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.